મને પાઇપ અને એલા હેન્ટર વડે મારવામાં આવ્યો છે. મને ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ. બગદાણાની બબાલમાં એક તરફ ભાવનગર પોલીસ પર ખૂબ ગંભીર આરોપો લાગ્યા છે, તો હવે સાવરકુંડલા પોલીસ પર પણ એક દેવી પૂજક સમાજના યુવકને ઢોર માર માર્યાના આરોપો લાગ્યા છે. આ ઉપરાંત દેવી પૂજક સમાજના યુવકને સાવરકુંડલા પોલીસ સ્ટેશનના એ પોલીસકર્મી દ્વારા એવી પણ ધમકી આપવામાં આવી છે કે જો તું કોઈના આ વાતનો ખુલાસો કરીશ તો તને ઘરેથી ઉઠાવીને તારું એન્કાઉન્ટર કરી નાખીશું. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું શુપા. ભાવનગર પોલીસ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. ભાવનગરના જેસર ખાતે ઉગલવાણ ગામના એક દેવી પૂજક સમાજના વ્યક્તિને પોલીસે ઢોર માર્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ યુવક, જેનું નામ છે કમલેશ ચુડાસમા, કે જે જેસરના ઉગલવાણનો રહેવાસી છે, તેનું કહેવું છે કે થોડાક સમય અગાઉ તેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તેની વિરુદ્ધ કોઈ અરજી આવી છે, જેના સંદર્ભમાં તેને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કમલેશ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં પહોંચે છે ત્યારે નીતિન નામનો પોલીસકર્મી તેને પોલીસ સ્ટેશનના ધાબે લઈ જઈ તેનો મોબાઈલ ફોન લઈ લે છે અને આ પછી પોલીસકર્મી નીતિન દ્વારા કોઈ પણ કારણ વગર કમલેશ સાથે હાથાપાઈ કરવામાં આવે છે અને ગાળાગાળી કરવામાં આવે છે. અને પછી કમલેશ ચુડાસમાનો આરોપ છે કે પોલીસકર્મીએ મને હન્ટર વડે ભયંકર માર માર્યો અને હું નિર્દોષ હોવા છતાં આવું વર્તન આ પોલીસકર્મી દ્વારા મારી સાથે કરવામાં આવ્યું છે. અને આ પછી પોલીસકર્મી નીતિને મને ધમકી આપી હતી કે જો તું કોઈને કહીશ તો તારું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે. તો હવે દેવી પૂજક સમાજના કમલેશ ચુડાસમાના હાલમાં તો મોટા ખૂટવડા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે અને તે સરખી રીતે ચાલી પણ નથી શકતો. તો હવે આ સમગ્ર મામલે પીડિત કમલેશ ચુડાસમા અને તેમના પિતા મનુભાઈ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. મારું નામ ચુડાસમા કમલેશ, ગામ ઉગલવાણ. મને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો અને બોલાવ્યો કે તમારી ઉપર અરજી થઈ છે, તમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ટાઉનની અંદર હાજર થજો. તો હું સાવરકુંડલા પોલીસ સ્ટેશનની અંદર હાજર થયો. ત્યાં મને નીતિનભાઈ કરીને જમાદાર છે, એને મને ફોન કરીને ઉપલા માળે ધાબા ઉપર બોલાવ્યો અને ત્યાં બોલાવી અને મારી જોડે ફોન લઈ લેવામાં આવ્યો અને મારી જોડે હાથાપાઈ કરવામાં આવી, ગાળો બોલવામાં આવી છે અને મને ઢોર મારવામાં આવ્યો છે. તમને કેટલો માર મારવામાં આવેલો છે? અસહનીય માર મારવામાં આવ્યો છે કે મારીથી સહન ન થયું એટલું. મને મોઢા ઉપર, આંખોમાં અને પગના તળિયામાં ને હાથની હથેળીઓમાં બહુ માર મારવામાં આવ્યો છે. તમને કેનથી માર મારવામાં આવેલો છે? મને પાઇપ અને એલા હેન્ટર વડે માર મારવામાં આવ્યો છે. પછી તમને શું શું એને કીધેલું છે? મને ધમકીઓ પણ આપી છે કે જો તું આ વાત કોઈને કહે કે ત્યાં પોલીસ ફરિયાદ કરી તો તારી ઘરેથી ઉઠાવી લઈશ અને તને રસ્તામાં અધવસાળે એન્કાઉન્ટર કરીશ ને તને ખૂબ મારીશ. તમે ન્યાય માટે શું કરશો હવે? તો મને આ બાબતે મને ન્યાય મળવો જોઈએ અને મને ન્યાય અપાવો. મને નિર્દોષને ખૂબ ખોટી રીતે માર મારવામાં આવ્યો છે, તો મને ન્યાય અપાવો. મારું નામ મનુભાઈ ચુડાસમા છે. હું કમલેશ ડાકો પાડશો. મારા છોકરા એક કેન્સરની બીમારી છે, એક છોકરો અને એક કામી ખવડાવતો હતો, એને પોલીસવાળાએ ફોન કરી બોલાવી સાવરકુંડલા અને ત્યાં લઈ જાય અને ઢોર માર માર્યો છે. સાહેબ, આનો મને ન્યાય અપાવો. પ્લાસ્ટિકના પાઇપથી એના પગ બે હોજવાડી દીધા છે. મેં તો કાળા ડાભા પડી ગયા છે, હાલી નથી શકતો. રાતનો ઊભો થઈને ભાગવો પડે છે. રાતનો ઊભો થઈ કરી મને અત્યારે ક્યાં દાખલ કરેલા છે? અટાણે ખૂટડા દાખલ છો. સાહેબ, મને આનો કોઈ ન્યાય અપાવો. આવી હું ભૂલ મારા છોકરાની હું ભૂલ છે. પ્લાસ્ટિકના પાઇપે મારી અને કાળો મશ કરી નાખ્યો છે. તો હવે આનું શું કરવું પડે? તો બગદાણાની બબાલમાં પણ કોળી સમાજ દ્વારા પોલીસ પર ખૂબ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અગાઉ ડીવાયએસપી રીમા ઝાલા અને જે બગદાણાના પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર, તેમને ડિસ્મિસ કરવાની માંગણી કોળી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. ના આપને જણાવી દઈએ કે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે હવે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની સામે તપાસ શરૂ કરવા માટે ભાવનગર એસપીને આદેશો આપી દીધા છે. તો હવે સાવરકુંડલા પોલીસ સ્ટેશનના જે કર્મી છે નીતિન, તેમની પર પણ આ ખૂબ ગંભીર આક્ષેપો થયા છે કે તેમણે દેવી પૂજક સમાજના યુવક
કમલેશ ચુડાસમાને પોલીસ સ્ટેશન બોલાવીને ગંભીર માર માર્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.